આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન ને સૌને અભિનંદન. સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. આપણે ગઈકાલે બી વાત કરી હતી કે ભાઈ ગુરુની જોડે કયા અન્ય ગ્રહો બેઠા હોય તો શું ફળ આપે. તો આજે વાત કરીશું ગુરુની જોડે સૂર્ય બેઠું હોય, ગુરુની જોડે જો મંગળ બેઠો હોય કે ગુરુની જોડે બુધ બેઠો હોય તો શું ફળ આપે છે. તો આ બધી વિગતવાર ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 20/11/2024 ને બુધવાર, તિથિ વિક્રમ સંવત 2081, કારતક વદ પાંચમ છે. કર્ક રાશિમાં ચંદ્ર છે, પુનઃવસુ નક્ષત્ર છે ને શુભ નામનો આ યોગ ચાલી રહ્યો છે. તૈતિલ નામનું કરણ છે જે બપોરને 4:47 સુધી ચાલશે. વિછુડો કે પંચક જોવા જાવ તો કાલે નહીં મળે. કાલે પંચક બી નથી ને વિછુડો બી નથી. સૂર્ય વૃશ્ચિક રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં છે. સવારે 6:56 સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 5:53 છે. 10:14 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 11:21 છે. અભિજીત મુહૂર્ત બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત નથી. કાલે બુધવાર હોવાથી કોઈ પણ અભિજીત મુહૂર્ત ના હોય, પણ રાહુકાળ છે જે 12:25 થી 1:47 છે. અને રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કે નવા કાર્યો કરાય નહીં, લાંબી મુસાફરી કરાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ સારો છે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં ભગવાન ગણેશની પૂજા કાલે સર્વોત્તમ માનવામાં આવે છે. ભગવાન ગણેશજીને 7 જાસૂદના ફૂલ કાલે લાલ દોરામાં જાતે બનાવીને ચઢાવવાથી ભગવાન ગણપતિ રાજી થાય છે. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃના મંત્રના જાપ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો આવતીકાલે આટલું કરજો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયા વિશે પણ જણાવો. પહેલું ચોઘડિયું છે સવારનું, જે લાભ ચોઘડિયું છે 6:56 થી 8:18 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 8:18 થી 9:40 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 11:03 થી 12:25 કલાકનું. ને પછી આવશે લાભ ચોઘડિયું જે 4:31 થી 5:53 કલાકનું છે. આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું રહેશે. શુભ ચોઘડિયું 7:31 થી 9:09 કલાકનું. અમૃત ચોઘડિયું 9:09 થી 10:47 કલાકનું. ફરી એકવાર ચોઘડિયા જોઈને કામ કરો તો ફળ સારું મળે છે, સુખાકારી મળે છે. ચોઘડિયામાં તમે જે તે કામ કરો તે કામ વિઘ્ન વગર પૂરું થાય છે. વિઘ્ન વગર સીધી અને સરળ રીતે પૂરું થાય છે. તો ચોઘડિયા જોઈને કામ કરવા. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આજની વિશેષ ચર્ચામાં વાત કરીશું કે સૂર્યની જોડે જો બુધ બેઠો હોય, મંગળ બેઠો હોય, અને ખાસ કરીને વાત કરીએ કે આપણી કુંડળી છે. મેઇન મુદ્દો એ છે આજનો કે જ્યારે ગુરુ છે, ગુરુની જોડે સૂર્ય બેઠો છે, મંગળ બેઠો છે કે બુધ બેઠો છે, તો તેને લઈને કેવું ફળ મળે છે તેના વિશે દર્શક મિત્રોને જણાવો. બહુ સરસ. કાલે આપણે ગુરુની જોડે ચંદ્ર બેઠો હોય એટલે કે ગજકેસરી યોગ, તો એના વિશે વાત કરી હતી. હવે આજે ગુરુની જોડે સૂર્ય બેઠો હોય તો શું ફળ આપે. જ્યારે ગુરુની જોડે સૂર્ય બેઠો હોય ત્યારે પહેલાં તો જે જાતકના કુંડળીમાં યોગ હોય એના પિતા મિત્ર સમાન હોય. એના પિતા એકદમ સરળ સ્વભાવના, એના પિતા એકદમ ફ્રેન્ડ જેવા, એના પિતા એકદમ પ્રેક્ટિકલ હોય, બાળકના સાથોસાથ અને બાળકના દરેક કાર્યોથી રાજી હોય. સૂર્ય અને ગુરુ જ્યારે પણ કુંડળીમાં સાથે હોય તો બાળકના પિતા બાળક સાથે ઉત્તમ મિત્ર બનીને રહે. સાથે એના પિતાનું લાંબુ આયુષ્ય હોય, એના પિતાને બહુ સારું હોય, અને એનો જન્મ પણ કોઈ મોટા સિટીમાં થાય કાં તો આગળ જઈને કોઈ મોટા સિટીમાં રહેવા જાય. નથી કહેતા કે ભાઈ જન્મ્યા નાના ગામમાં પછી રહેવા ગયા બહુ મોટા શહેરમાં, બહુ મોટી સિટીમાં.
આવી બધી વસ્તુ ગુરુમાં જ્યારે સૂર્ય હોય કાં તો સૂર્યની જોડે ગુરુ બંને ભેગા બેઠા હોય ત્યારે આવું થાય છે. ખાસ કરીને એના પિતાથી એને બહુ સારું સુખ હોય છે. એના પિતાથી એને ઘણો લાભ થતો હોય છે. એના પિતા એનું બધું નથી કહેતા કે બાપાએ બધું સેટ કરી આપ્યું. બાપાએ બધું સેટ કરી આપ્યું એની પાછળનો જવાબદાર ગ્રહ કયો? સૂર્યગુરુ. કે ભાઈ એને બાપા બહુ ખમતી દર છે એટલે પાર્ટી ઉડે છે. જે ખમતી ગદર પાર્ટી હોવાનું કારણ સૂર્યગુરુ છે. નથી બીપીએલ વાળા લોકો, બધા બીપીએલ વાળા કયા? સૂર્યગુરુ વાળા. ટેન્શન જ નહીં લેવાનું, પિતા છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પછી વાત કરીએ તો કે ભાઈ બુધ અને ગુરુની. આ તો વાત થઈ સૂર્યગુરુની. સૂર્યગુરુનો બહુ મોટો બેનિફિટ એ કે પિતા છે એટલે કોઈ ટેન્શન નથી. પિતા એક એવા હોદ્દા ઉપર બેઠા હોય, પિતા એક એવા બેકઅપ સાથે બેઠા હોય કે પછી બાળકને કોઈ ચિંતા કરવાની જરૂરત ના આવે. વાત કરીએ બુધ ગુરુની. બુધ ગુરુ વાળા કેવા હોય કે એક એજ્યુકેટેડ ફેમિલીમાં જન્મ છે એમનો. સાથે એ લોકોની મેમરી બહુ સારી હોય. પેલી ફોટોગ્રાફિક મેમરી ખબર પડે કે એક જ વખત વાંચ્યું ને યાદ રહી ગયું. તો આ બધા બુધ ગુરુ વાળા ફોટોગ્રાફિક મેમરી, એક જ વખત આમ મગજ ઉપર કંટ્રોલ થયો ને બધું ખબર પડી ગઈ કે યાદ રહી ગયું. સાથે સારા અક્ષર, ગુડ હેન્ડરાઇટિંગ, પ્રમાણપત્રો અને ગુડ કોમ્યુનિકેશન સ્કિલ હોય. બોલવામાં, વક્તામાં બહુ જ સારા. સાથે સ્કિલ અને પોતાના બળે ઊભા થનાર લોકો આ બુધ ગુરુ વાળા હોય છે. સાથે સારામાં સારી ગ્રાસ્પિંગ પાવર, શાર્પ મેમરી લઈને લોકો જન્મતા હોય છે. સારી ખ્યાતિ પ્રાપ્ત કરે છે. સાથે સારા વક્તા બને છે. લોકો એમને સાંભળવાનું પસંદ કરે તેવા વ્યક્તિ તરીકે તેમની ઓળખ થાય છે. મ્યુઝિકલ, આર્ટ કે પછી કોઈ પણ પ્રકારની કળાને લગતી રુચિમાં તેમનું ખાસ ધ્યાન હોય છે. સાથે સારામાં સારા ઇન્સ્ટિટ્યૂટ લેવલ ઉપર આગળ હોય છે, એવોર્ડ મળેલા હોય છે, સ્ટેટ લેવલ ઉપર એવોર્ડ લે છે કે પછી ઇન્ટરનેશનલ લેવલ પર એવોર્ડ લે છે, પણ કોઈક સારા એવોર્ડ કે સન્માન કે પ્રમાણપત્રો તેમના જોડે હોય છે. સાથે સારી ખ્યાતિ પ્રાપ્ત કરે, સારા નામ, સારા કામ પ્રાપ્ત કરે છે. ખૂબ આગળ જઈને પોતાના નામ પર કાં તો અન્ય પર પુસ્તકો લખે છે. જેને ગુરુ અને બુધ સાથે હોય ને એ લોકોની બાયોગ્રાફી લખાય કાં તો અન્ય પુસ્તકો લખી શકે. બુધ ગુરુ જેની પણ કુંડળીમાં જોડે હોય એ જીવનમાં એકાદ વખત પુસ્તક લખે છે, પોતાનું કે અન્યનું પણ પુસ્તક લખે છે કાં તો એમનું વાંચવાનું, રીડિંગનો ખૂબ શોખ હોય છે. હવે વાત કરીએ ગુરુ મંગળની કે શું આપે છે ગુરુ મંગળનું ફળ. ગુરુ મંગળને ગુરુ મંગલા પણ કહેવાય છે. એ લોકોનું એક તો પહેલા ડિસએડવાન્ટેજ એ કહેવાય કે ભાઈ થોડું હવામાં ઉડતા હોય, બે પગ થોડા ઉપર હોય. તેની કુંડળીમાં ગુરુ ને મંગળ જોડે હોય, થોડા ઇગોસ્ટિક હોય, બે પગ ઉપર હોય. સાથે ક્યાંક ને ક્યાંક એ લોકો ઉતાવળિયા પણ દેખાતા હોય છે. ફટાફટ 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 શાંતિ ધીર નથી કહેતા ભાઈ, ધીરજનો રૂપિયો નથી એમનામાં હોતો. જ્યારે જન્મ્યા હોય ત્યારે કાં તો પછી આજુબાજુમાં વિરાન જગ્યા હોય ને એવી જગ્યા ઉપર એમનું રહેવાનું થાય. ટૂંકમાં કે ભાઈ એ રહેતા હોય કોઈ જગ્યાએ અને આજુબાજુમાં ખાલી જગ્યા હોય કે આજુબાજુમાં જગ્યાઓ ખાલી થઈ જાય. જન્મે એ ટાઈમ પે કાં તો જન્મ્યા પછી બીજે રહેવા જાય ત્યારે પણ આજુબાજુમાં ખાલી જગ્યાથી રહેવાનું થતું હોય છે. લોકો ઉપર આશા વધારે રાખનારા, સ્વાવલંબી કરતા પરાવલંબીની વ્યાખ્યા સાચી કરનારા આ વ્યક્તિ હોય છે ગુરુ મંગળવાળા.
ગુરુ મંગળવાળા કેવું હોય કે ભાઈ પાણી લેવા ઊભું થવું હોય ને તો એ 100 વાર વિચાર, કોઈ એકાદ જો આપી જાય તો સારું, આપણે ઊભું ના થવું પડે, થોડીક તરસ છીપાઈ લઈશું. જાતે કષ્ટ લેવાનું એમને ગમે નહીં. લોકોને મદદ કરનારા પણ હોય છે, લોકોની દયા ખાનાર પણ હોય છે ને લોકોની ભલું કરનારા પણ હોય છે. સાથે એમને સારામાં સારો નેમ અને ફેમ મળતો હોય છે. બહુ જ સારો નેમ અને ફેમ ધરાવનાર આ ગુરુ મંગળવાળા, જેને ગુરુ મંગલા યોગ કહેવાય, એવા વ્યક્તિઓ હોય છે. તો આજે આપણે આ વાત કરી સૂર્ય અને ગુરુ વિશે, સૂર્ય અને બુધ વિશે ને સૂર્ય અને મંગળ વિશે. કાલે સૂર્ય અને શુક્ર અને ગુરુ અને શુક્ર અને ગુરુ અને શનિ વિશે વાત કરીશું. જેની કુંડળીમાં ગુરુ શુક્ર જોડે હોય, ગુરુ શનિ જોડે હોય, તે શું ફળ આપશે. તો હાલમાં આટલું રાખીએ છીએ આપણે કે ભાઈ ગુરુ મંગળ, ગુરુ બુધ અને ગુરુ સૂર્ય બહુ જ સારા પ્રભાવો આપે છે. એના સમીકરણો પણ મેં સારા કીધા છે. બહુ સારું. ફરી એકવાર, ગુરુ સૂર્યના પિતા ઉત્તમ હોય, BPL હોય. ગુરુ બુધવાળા બહુ જ એજ્યુકેટેડ અને શાર્પ મેમરીવાળા હોય ને ખૂબ સારું આગળ એવોર્ડ, સન્માનપત્રો લેતા હોય. અને ગુરુ મંગળવાળા હવામાં ઉડનાર પણ લોકોની દયા ખાનાર હોય, સાથે નેમ અને ફેમવાળા હોય. તો આ બધું છે ગુરુ સૂર્ય, ગુરુ મંગળ ને ગુરુ બુધ વિશે. કાલે ગુરુ શુક્ર અને ગુરુ શનિ વિશે વાત કરીશું. જી બેન. જી મહારાજ, ચોક્કસથી. દર્શક મિત્રો, આજે આપણે આ વિશેષ ચર્ચામાં મહારાજે જણાવ્યું અનુસાર કે જો આપણી કુંડળીમાં ગુરુ સૂર્ય જોડે બેઠા છે, ગુરુ અને મંગળ જોડે બેઠા છે, ગુરુ અને બુધ જોડે બેઠા છે, તો આપણા જીવનમાં કયા લાભ થઈ શકે છે, તેનું ફળ કેવું મળે છે, તેના વિશે ખૂબ સરસ માહિતી આપી છે મહારાજ. હવે કાર્યક્રમમાં રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ, મૂળાક્ષર અલઈ. કાલે મેષ રાશિવાળા, ઘણા સમયથી તમે તમારા શરીરને બહુ કષ્ટ આપેલો છે ને આરામ કરવાની જરૂર છે. યોગ્ય આરામ નથી થતો. દોડધામમાં દિવસ પસાર થાય છે અને ક્યાંક ને ક્યાંક શરીર હવે થોડોક આરામ માંગે છે. શરીરને થોડોક આરામ આપજો, હોઈ જતો શાંતિથી, મોબાઈલ મચડ્યા વગર. કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખજો. તમારી જે નજીકની અન્ય વસ્તુઓ, સોના ચાંદી, પર્સ, પાકીટ કે કોઈ પણ કિંમતી વસ્તુ, તમારું કામ પરના સ્થળો પર બી વસ્તુ ખોવાય નહીં, વાગે નહીં, પડી ના જાય. તમારી કિંમતી વસ્તુઓ ધ્યાન રાખવાનું. વિવિધ સ્થળોથી નાના મોટા લાભ થશે. કોઈ પણ આર્થિક લાભ સારા એવા જોવાય છે. નવો પરિચય આવે, નવા પરિચય થાય. આસમાની શુભ કલર, શુભાંક 6 છે. વૃષભ રાશિને સાંજ પછી સારા સમાચાર મળે. સાંજ પછી કોઈ નાના મોટા લાભ થાય. દુશ્મન પણ દોસ્ત બને. દુશ્મન પણ દોસ્ત બને. લગ્ન જીવન સારું રહે. લગ્ન જીવન સારું છે. જે લોકોને વૃષભ રાશિને લગ્ન જીવનમાં માથાકૂટ થાય છે, હવે ચિંતા કરવાની જરૂર નથી. દિવસો સારા છે. કાલે સારો દિવસ જાય. કેસરી શુભ કલર, શુભાંક 2. મિથુન રાશિને હતાશા મોઢા પર ના લાવવા દો. અમુક વખત થાકી જવાય છે, હતાશા આવી જાય છે, પણ મોઢા પર નથી લાવવાની. કામનું દબાણ રહ્યા કરે. કામનું દબાણ વધે. શ્વાસની દ્રષ્ટિએ દિવસ સારો જાય. શ્વાસની દ્રષ્ટિ પર દિવસ સારો છે. થાક લાગે જ. શારીરિક થોડું કંટાળી જવાય, થાક લાગી જાય. જાંબલી શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિના નવા સોદા પાર પડે. નાના મોટા કોઈ સોદા, જે ઘણા ટાઈમથી મીટિંગો થાય છે, ઘણા ટાઈમથી વાતો ચાલે છે પણ આગળ વધતી નથી, તો કાલે એવા નવા સોદા પાર પડશે. નાણાંનો નવો સ્ત્રોત વહેતો થશે. લાંબા ગાળાનો લાભ થશે. જીવનસાથીથી વખાણ થશે. જીવનસાથીવાળા લોકો વખાણે, તમારું આગળ પાટો સીધો જાય. પોપટી શુભ કલર, શુભાંક 4. સિંહ રાશિને અણધાર્યા સ્થળોથી લાભ છે. વિચાર્યું ના હોય એવા નાના મોટા અણધાર્યા ક્ષેત્રોથી લાભ થાય. અણધાર્યા ક્ષેત્રોથી આમંત્રણ પણ મળે. કોઈ નાની મોટી લાંબી મુસાફરીઓની યોજના બને, કાં તો લાંબી મુસાફરીની યોજનાઓ થાય. સમયનો સદુપયોગ થાય. સમયનો સદુપયોગ થશે અને નવા મિત્રો બનશે. નવા વ્યક્તિઓ સાથે ઓળખાણ થશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 6. કન્યા રાશિને આર્થિક રીતે બહુ સારું છે. પૈસાની દ્રષ્ટિએ ચિંતા કરવાની જરૂર નથી. આર્થિક લાભ થશે. પૈસા બચાવીને રાખશો તો કામમાં આવશે.
તમારી આવડત પણ કાલે કામમાં આવે, નવો પ્રેમ બંધાય, કાળો શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે તેમના સળગતા સવાલને લઈને આપણી સાથે કોલર જોડાયા છે. હેલો. હા હેલો. હેલો જી બેન. હેલો જી જી સંભળાય છે, હું બોલો. સુરત થી બોલું છું. જી સુરત થી બોલું છું. જી મારી બેબીની બેબી છે, એની જન્મ તારીખ છે 30/5/2006. જી સમય રાતના 11 વાગે. જી જન્મ સ્થળ એનું નામ સુરત સચિન છે, એટલે સચિનમાં રહેતા હતા. જી જી પ્રશ્ન. હા, એ પ્રશ્ન છે કે એના લગ્ન કરવા જેનો યોગ છે અત્યારે આ વર્ષે કે પછી આવતા વર્ષે? શુક્રની મહાદશાની અંદર શનિની અંતરદશા આવશે ત્યારે તમારા દીકરીના લગ્ન થશે. 2026 પછી એટલે કે 2026ના મધ્યમાં એના લગ્નના યોગ દેખાઈ રહ્યા છે. ત્યાં સુધી થોડોક સમય પસાર થવા દો. નિત્યક્રમ પ્રમાણે એને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરવાનું કહો, જેથી એને બને એટલા વહેલા લગ્નના યોગ પ્રબળ થાય. બાકી 2026માં એના લગ્નના યોગ ચોક્કસપણે દેખાય છે. 2026માં એના લગ્ન જોઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો, જી જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન. હેલો, મારા ભાઈ વિશે પૂછવાનું છે. જી 14/4/88 જી જન્મ તારીખ, સમય છે 2:40 બપોરના, જી અને સ્થળ છે બરોડા. જી એના લગ્ન વિશે એને કઈ સાલમાં મેરેજ? મંગળ 7મા સ્થાનમાં, બુધ 8મે અને ગુરુ 3જા સ્થાનના છે. હવે જે રીતે એની મહાદશા અંતરદશા બેઠી છે, 2025ની ઓગસ્ટ પછી એના લગ્નના યોગ શરૂ થશે, તો 2026ના અંત સુધી આ લગ્નના યોગ ચાલશે. તો 2025ના ઓગસ્ટથી 2026ના નવેમ્બર સુધી આ લગ્નના યોગ ચાલી રહ્યા છે. આ સમયમાં કોઈ પણ સારી જગ્યાએ એનું લગ્ન ગોઠવાઈ જશે. ત્યાં સુધી એને 7 મુખી રુદ્રાક્ષ એક કાળા દોરામાં પહેરવાનું કહો, અને નિત્યક્રમ પ્રમાણે એક ગુલાબનું અત્તર રોજ છાંટીને ઘરની બહાર જાય એ એના માટે સારું રહેશે. રોજ ચપટી ગુલાબનું અત્તર લેવાનું અને થોડું છાંટી લેવાનું. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો, જય માતાજી. જય માતાજી. 16 ઓક્ટોબર 2006. જી જન્મ સમય સવારે 8:40 વાગ્યે. જી જન્મ સ્થળ અમરેલી, ગુજરાત. જી પ્રથમ ભાવસ્થાનમાં કયા ગ્રહ યુતિ છે ને તે કેવું ફળ આપે તેના ઉપાયો વિશે જાણવું હતું. પ્રથમ ભાવમાં સૂર્ય બુધ હોવાના કારણે તમારે સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરો. નિત્યક્રમ પ્રમાણે સૂર્ય બુધ તમારા માટે સર્વોત્તમ ફળ આપશે. તમારે સૂર્યનારાયણના 12 નામ 12 વખત બોલવાથી તમને એનું સારું ફળ મળશે. તો 12 નામ 12 વખત સૂર્યનારાયણના બોલવાના છે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો, જી બેન. હા, મોરબીથી બોલું છું. જી 11/10 જન્મ તારીખ, 11/10/90. 90. જી મોરબી, જી જન્મ સ્થળ મોરબી. જી જન્મ સમય. જન્મ સમય બપોરના 1:30 વાગે, 1:30 વચ્ચે. જી પ્રશ્ન શું છે? પ્રશ્ન સરકારી નોકરી માટે. જી શનિ બેન થોડો નીચનો છે. શનિ નીચનો હોવાના કારણે સરકારી નોકરીમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી હેરાનગતિ રહે. સૂર્ય પણ કહેવાય છે કે ભાઈ તુલાનો અસ્તનો થયો છે. જ્યારે તુલાનો સૂર્ય અસ્તનો હોય અને શનિ પણ નીચનો હોય તો સ્વાભાવિકપણે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બને છે. હવે સરખું થાય અને સારું થાય તેના માટે શું કરવું? નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવું. કાળા તલ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવવાનું અને ઓમ આદિત્યાય નમોના મંત્રનો જાપ કરવાનો. આદિત્યાય મંત્રના નામથી બહુ સારું રહેશે. દરરોજે ભગવાન શનિની પણ પૂજા સર્વોત્તમ રહેશે. સંધ્યાકાળે શનિ મહારાજના મંત્રો જાપ કરજો, સારું રહેશે. સરકારી નોકરીના યોગ પ્રબળ બનશે. જી બેન. તો ચોક્કસથી દર્શક મિત્રો, તમારા તમામ સળગતા સવાલોના મહારાજે સળગતા જવાબ આપ્યા છે. હવે કાર્યક્રમમાં રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું. મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિના સ્વાસ્થ્ય ખૂબ સારું. સ્વાસ્થ્યમાં સુધારો જોવાય. ધન ધાર્મિક કાર્યમાં વપરાય. નાની મોટી યોજના બને. આળસનો બને એટલો ત્યાગ કરજો. વાદળી શુભ કલર, શુભાંક 2 છે.
વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો ધનને ખોટી રીતે વેડફાય નહીં, ખોટા ખર્ચા થાય નહીં, તેનું ધ્યાન રાખજો. ક્યાંક ને ક્યાંક તમારા નિર્ણયો ખોટા પડી શકે છે. નવા વ્યક્તિનું આગમન થશે અને સારા લોકોથી મેળાપ થશે. પૂરો શુભ કલર શુભાંક 4 રહેશે. ધનરાશિને નોકરીની નવી તકો મળે, અનુભવથી શીખવા મળે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, ને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. મહેમાન આવવાના યોગ છે. પેટની સમસ્યા રહે. સોનેરી શુભ કલર શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને અણધાર્યા પ્રવાસ થાય. આકસ્મિક કોઈ નાના મોટા પ્રવાસ કરવાના યોગ છે. પ્રેમમાં નવેસરથી નવી શરૂઆત થાય. નાના મોટા જે ઝઘડા થયા છે, નાના મોટા કોઈ મનદુખ થયું છે, તે પૂર્ણ થઈને નવેસરથી નવી શરૂઆત છે. ક્યાંક ને ક્યાંક નાની મોટી સ્નાયુઓની તકલીફ જોવાય છે. સ્નાયુઓની હેરાનગતિ થયા કરે. કામની પ્રશંસા થાય. નારંગી શુભ કલર શુભાંક 7 રહે. કુંભ રાશિને ખર્ચા ઉપર અંકુશ લાવો. ખોટા ખર્ચા બહુ થઈ રહ્યા છે. પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે, તે એકદમ ધીમો કરી દેજો. ખાસ વ્યક્તિઓ મિત્રો લાગણી સમજશે. મૂંઝવણ રહ્યા કરે. નાની મોટી મૂંઝવણ તમને હેરાન કરે. ખોટો ભય ના રાખવો. કોઈ ખોટી જગ્યાએ હેરાન ના થાવ તેનું ધ્યાન ના રાખવું. રાતો શુભ કલર શુભાંક 5. મીન રાશિના અજાણ્યા વ્યક્તિઓથી લાભ છે. ત્રીજી વ્યક્તિ જે કોઈ પણ ત્રીજું વ્યક્તિ તમારા જીવનમાં આર્થિક લાભ કરાવશે. સાથે આવકના નવા સ્ત્રોત ઊભા થાય. ઓફિસનું કામનું દબાણ રહ્યા કરે. માનસિક શાંતિ જણાશે. આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે આપણે ઇનલબેન. આવનારું વર્ષ કેવું રહેશે તે ચર્ચામાં ધ હેંગમેન શું કહી રહ્યા છે ડિયર એન્જલ્સ, અને શું કહી રહી છે આ ટેરોટ વાળા આપણા ડિયર એન્જલ્સનો મેસેજ છે કે ભાઈ પોઝ, સરેન્ડર, લેટિંગ ગો, ન્યૂ પર્સપેક્ટિવ, એન્ગલેટમેન્ટ, વ્યુઇંગ થિંગ્સ ડિફરન્ટ ધેન બિફોર, સેક્રિફાઈસ, ચેન્જ અને રિલીઝ. બહુ બધું લખ્યું છે. એન્જલ્સે તો આ વખત પેન ભરી કાઢી છે. પણ કહેવાનો મિનિંગ શું છે કે ભાઈ એક તો પેલા પોઝ, થોડોક કોઈ પણ કામ છે, કોઈ પણ ઉતાવળ્યા નિર્ણય આ વર્ષે નહીં લઈએ. થોડોક સમય રાહ જોઈશું, 2-4 દિવસ પસાર થવા દઈશું અને પછી નિર્ણય લઈશું. આ વર્ષે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. તમારે કઈ બાબત ઉપર રહેવું હોય તમને ખબર છે. અમુક વખત સરેન્ડર થવું તમારે હિતમાં રહેશે. અમુક વખત હથિયાર મૂકી દેવા કદાચ હિતમાં રહેશે. જે થયું છે લેટિંગ ગો, જવા દો એને. બીજું છે કે ભાઈ ન્યૂ પર્સપેક્ટિવ, ભૂતકાળ ભૂલશો તો ભવિષ્યની નવી શરૂઆત થશે એવું કહે છે આ એન્જલ. કાલે જેનો પણ જન્મદિવસ છે, ભૂતકાળ ભૂલશો તો ભવિષ્યની નવી શરૂઆત થશે. અને ક્યાંક નાના મોટા સેક્રિફાઈસ કરવા પડે તો 100% કરવાના. અને જીવનમાં નવી સૂર્યોની સાથે નવો ઉગમતો સૂર્ય તમારી રાહ જોઈ રહ્યો છે. તો બહુ જ સારું વર્ષ. ચિંતા કરવાની બાબત નથી. સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરવાથી લાભ થશે. કાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે કંકુ નાખીને ભગવાન સૂર્યનારાયણના જપ કરે. બહુ સારું અને આગળ જતાં બહુ જ સર્વશ્રેષ્ઠ ફળ આપશે. તો આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. કાલનો દિવસ કેવો મહાલ આટલું જ. કાલના કાર્યક્રમમાં ખાસ વાત કરીશું કે જો સૂર્ય અને ગુરુ સાથે શનિ અને શુક્ર બેઠા છે તો તેને લઈને આપણી કુંડળીમાં કેવું ફળ મળે છે. તો ખાસ કાલનો કાર્યક્રમ પણ નિહાળજો. નમસ્કાર.